ઘણા લોકો એમઆરઆઈ જોઈને ડરી જાય છે. ડિસ્ક બલ્જ, ડીજનરેશન, સ્કોલિયોસિસ, જેને આવા મોટા મોટા ભારે શબ્દો વાંચીને એમ થાય છે કે મારી કમર તો હવે ગઈ. પણ હકીકતમાં જો કોઈ નોર્મલ માણસ એમઆરઆઈ કરાવે તો પણ ક્યારેક એમઆરઆઈમાં આવું બતાવે છે કે અહીં પ્રશ્ન એ છે કે શું દરેક કમરના, ગરદનના અને બીજા અન્ય કોઈ પણ દુખાવામાં તરત જ એમઆરઆઈ કરાવવું જરૂરી છે કે નહીં. આજે અહીં વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારે ક્યારે એમઆરઆઈ કરાવવું જોઈએ. નમસ્કાર મિત્રો. તો કલ્પના કરો કે તમે સવારે ઉઠ્યા, તમને બેક પેઇન થયું અને તમે 2-3 આર્ટિકલ વાંચ્યા, ગૂગલમાં સર્ચ કરીને 4-5 યુટ્યુબ વિડીયો જોયા અને પછી તરત જ વિચારી લીધું કે હવે તો મારે એમઆરઆઈ કરાવવું જ પડશે. તો મારી ક્લિનિકમાં એવા ઘણા દર્દીઓ આવે છે જે પ્રથમ મુલાકાતમાં જ પૂછી લે છે કે ડૉક્ટર હું એમઆરઆઈ કરાવી લઉં, અથવા તો ઘણા દર્દીઓ એમઆરઆઈ સાથે લઈને જ આવે છે અને પછી આવીને પૂછે છે કે હવે મને શું થયું છે જણાવશો. પણ અહીં પ્રશ્ન એ છે કે શું દરેક કમરના, ગરદનના અને બીજા અન્ય કોઈ પણ દુખાવામાં તરત જ એમઆરઆઈ કરાવવું જરૂરી છે કે નહીં? તો જવાબ છે ના. આજે અહીં વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારે ક્યારે એમઆરઆઈ કરાવવું જોઈએ અને ક્યારે એમઆરઆઈ તમારી ચિંતા અને પૈસા વધારવાનું કારણ બને છે. તો સૌથી પહેલો પ્રશ્ન, શું તમને 4-5 દિવસથી કમરનો દુખાવો હોય તો તરત જ એમઆરઆઈ કરાવવું જરૂરી છે? તો કે ના. ઘણા કમર અને ગરદનના દુખાવા એવા હોય છે કે જે થોડા દિવસ સારવાર લીધા પછી તમને એ સારા થઈ જાય છે. એટલે એમઆરઆઈ કરાવ્યા વગર પણ યોગ્ય સારવાર લઈ શકાય છે. તો હવે આપને એવો પ્રશ્ન થાય છે કે તો એમઆરઆઈ ક્યારે કરાવવું? તો અહીં એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે જ્યારે તમને માત્ર સ્નાયુનો દુખાવો નથી રહેતો પણ એમાં નસના દુખાવાનો પણ અનુભવ થાય છે. નસનો કેવો દુખાવો? તો કે પગમાં કરંટ જતો હોય એવું લાગે છે, ઝંઝણાટી થાય છે, પગમાં નબળાઈ આવવા લાગે છે. આવા બધા લક્ષણો હોય તો ત્યારે એ સ્નાયુનો દુખાવો નથી કહેવાતો, એમાં નસનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે. તો આવા કેસમાં એમઆરઆઈની જરૂર પડી શકે છે અને એ પણ તમારે યોગ્ય નિષ્ણાતની સલાહ લઈને કરાવવો જોઈએ. પણ વિડીયો એટલા માટે છે કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે કેવા લક્ષણો હોય તો એમઆરઆઈ બાજુ આપણી કન્ડિશન જઈ શકે છે. હવે બીજી સિચ્યુએશનની વાત કરીએ કે તમે 4 થી 6 અઠવાડિયા સુધી બરાબર દવા ખાધી છે, ફિઝિયોથેરાપી કરાવેલી છે, પણ તમને કોઈ જ ફેર નથી પડતો. દુખાવો જેટલો પહેલા દિવસે હતો 30 થી 40 દિવસ સારવાર લીધા પછી પણ એટલો દુખાવો છે. તો આવી સ્થિતિમાં એમઆરઆઈની જરૂર પડી શકે છે, કેમ કે હવે આપણે જાણવું પડશે કે અંદર શું ચાલી રહ્યું છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કે ઘણા લોકો એમઆરઆઈ જોઈને ડરી જાય છે, કેમ કે એમઆરઆઈ રિપોર્ટમાં શું લખેલું હોય? ડિસ્ક બલ્જ, ડીજનરેશન, સ્કોલિયોસિસ. તો માણસોને વાંચીને આવા મોટા ભારે શબ્દો વાંચીને એમ થાય છે કે મારી કમર તો હવે ગઈ, કોઈ દિવસ સારી નહીં થાય. પણ હકીકતમાં જો કોઈ નોર્મલ માણસ એમઆરઆઈ કરાવે તો પણ ક્યારેક એમઆરઆઈમાં આવું બતાવે છે કે ભાઈ ડિસ્ક બલ્જ છે, ડીજનરેશન છે. એટલે હંમેશા એમઆરઆઈમાં જે દેખાય છે એ જ ધ્યાનમાં ન લેવું જોઈએ. એમઆરઆઈનો રિપોર્ટ પ્લસ આપણો દર્દી આપણને શું કહે છે એ બંને વસ્તુ કોરિલેશન છે. બંને વસ્તુ જો મેચ થાય તો જ આપણે યોગ્ય સારવાર લઈ શકીએ છીએ. એટલે હું હંમેશા મારા દર્દીને કહું છું કે એમઆરઆઈ એ તમારા કોઈ રોગનો ઈલાજ નથી કરતું. એમઆરઆઈ એક માત્ર ટૂલ છે. તમારા જે સિમ્પટમ્સ છે, તમને જે ફીલ થાય છે એ મેઇન એક્ઝામિનેશન છે. અને હવે કે એમઆરઆઈમાં ક્યારે મોડું ન કરાવવું. જો તમને સતત દુખાવો પગમાં નીચેની બાજુ કરંટની જેમ જતો હોય, ઝણઝણાટી વધતી જતી હોય, પગમાં નબળાઈ આવતી હોય, ટોયલેટ અને યુરિન કંટ્રોલમાં પણ મુશ્કેલીઓ આવતી હોય તો એમઆરઆઈમાં ક્યારે પણ મોડું ન કરાવવું જોઈએ. તો મિત્રો, દરેક કમર અને ગરદનનો દુખાવો એમઆરઆઈ માગતો નથી અને દરેક એમઆરઆઈનો રિપોર્ટ ગંભીર સમસ્યા બતાવતો નથી. તમારા સિમ્પટમ શું કહે છે, તમારું શરીર શું કહે છે, હંમેશા એ વાતને ધ્યાનમાં રાખવાની. તો જો વિડીયો ઉપયોગી લાગે તો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.